એટલે સૌગણ ભગત ભજન કરવા ભાદરના કાંઠે તુલસીનાથનો આમ મિલાપ થાય છે, ભજન કરવા બેસી જાય. એક પછી એક વાતુના દોધ નીકળે છે ભાઈ. અને એમાં તુલસીનાથ સૌગણ ભગતને કહે છે, સોયાનાથ ક્યાં જાવ છો? એટલે વાત કરી, કાચું કાપાય ઉતર લઈ આવું અને મારા ગામમાં જાંજરકામાં વણાર કરી વણકર શું, એટલે બાપુ મેઘવાળ છો, વણાર કરીને પાછું ધંધુકા વેચવા જાવ છું. કે સૌગણ ભગત પરીક્ષા લે છે. તુલસીનાથ સાંભળજો, કસોટીમાં પાસ થાય ને એને દુનિયા સલામ કરે છે. પછી બુંગિયા ઢોલની માથે દાંડિયું પડે, હે અમારું કામ ને ઈ રાંકી નાના કોઈ દી ઇતિહાસ ન હોય ભાઈ. પછી અહીંયા મર્દને નીકળી જવાનું હોય, સજાએ મોત આવે ને નથી ખબર અમારે પંથ શું આફત ખડી છે, અને ખબર છે એટલી અમારી માતની હાકલ પડી છે. ભગતસિંહને જેથી ફાંસીના માચડે ચડાવ્યો, તારી છેલ્લી ઈચ્છા બોલી જા. ફાંસીના માચડે ચડેલો ભગતસિંહ છેલ્લી ઈચ્છા એટલી કહે છે કે મને ફાંસીએ ચડાવી દો. શું કામ? કે મોડું ન કરો, મારી છેલ્લી ઈચ્છા ફાંસીના માચડે ચડવાની છે. શું કામ? કે એક ભગત મરે ને લાખો ભગત મરવા ઉભા છે, બાકી આઝાદી તો અમારે લાખ વાતું એ લેવાની છે. આ પછી એક મારો બીજી ધરી તો મારા બેટા વારો જ ન આવવા દે. સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા, ઈટનો જવાબ તો પાણાથી આપી દો, ખબર પડી જાય કેટલી વીયો હો થાય. આ દુનિયામાં રાકાયું કરીને એની કિંમત થઈ જ નથી ભાઈ. બિલખાના પાદરમાં વાણિયાની દીકરીઓ પગે લાગી લીધું ગૌતમભાઈ પહેલા. ઈ કે ભાઈ અમે અભ્યાગત છે, આ સવૈયાનાથ કીધું ને, આ અભ્યાગત છે. આ કદાચ ગમે વર્ણ આવે તો એને 12 વાગે ભોજન દે છે, અભ્યાગતને સાચવવાનું કામ કરે છે. વાતું કરું છું પૂર્ણ પેલા પછી વાત કરું. આ તમે જોજો માઈક આંગલા, જેને જેને માઈક આંગલા વેડા કર્યા ને ઈ ક્યાંય દુનિયામાં હાલ્યા જ નથી. ઈ વાણિયાની દીકરી પગે લાગીને આજીજી કરતી થયો કે જોજો અમારું નિયમ છે તૂટી જાય, તમે કયો અમે તમને 32 ભાતના ભોજન ખવાડીએ. બાવો લાઈટ ક્યો હતો, 32 ભાતના ભોજન આપી દીધા તો કે મારે નથી જમવા. આ સાધુની કસોટી થાય છે સાહેબ, નથી મફતમાં મળતા, જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા. કોઈ ભરી બજારમાં વેચાણા હરિચંદ્ર જેવા, તો કોઈ તેલ કડામાં તળાના સુધનવા જેવા. એ સાહેબ વાણિયાની દીકરી કગરવા માંડી કે જોજો કે તારો દીકરો ચેલ્યો છે ને કે એને ખાંડીને ખવડાવી દે તો ભલે, બાકી મારે કાંઈ તમારા 32 ભાત નથી જમવા. આ વાત આપ જાણો તો છેલ્લે આ દીકરીઓ માટે વાતું કાયમ કરું છું. કેટરીના કેવા લુગડા પહેરે, આ રવિના કેવા પહેરે, એવા આપણે નથી શીખવાનું. આપણે તો ગંગા સતી પાનબાઈ હમઢિયાળામાં ભજન કરીને વયા ગયા, સતી તોરલ ભજન કરીને વયા ગયા. દીકરીઓને શીખવું હોય તો આવું શીખજો સાહેબ. ઈ બિલખાના પાદરમાં દીકરાને ધર્મીને ખવડાવી દીધો. આપ જાણો છો વાત રમાવતો નથી, અને પોતાના એકના એક દીકરાને ખાંડીને સાધુની સામે મૂકી દીધો. લ્યો જમી લ્યો. લોહીના ફુવારા ઉડતા હતા, રુધિરના ફુવારા ઉડતા. અને બાવો અવળું ફર્યો, સુધારે ને એને સાધુ કહેવાય, બગાડે એનો તો બાવા કહેવાય. અવળું ફરી ગયો. આમ ચંગાવતી વાણિયાની દીકરી પગે લાગે છે, બાપા અમારો કઈ ગુનો કે બીજો દીકરો છે તમારે? નથી બીજો દીકરો. કે તો કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાવા વાળો છું, મારે તો એમ કે તમારે બીજો દીકરો હશે કીર્તિભાઈ. અને વાણિયાની દીકરી અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માયો બિલખાના પાદરમાં હળટન કરો રૂવાડા બેઠા થઈ ગયા. અને એમ કીધું કે મને વાંદળી કીધી, મને બીજો દીકરો નથી એમ કીધું. મેણું કોઈને મારી નહીં, આ તો મેણું માથાનો ઘા. કીર્તિભાઈ એને એમ કીધું કે જે વાત દીકરી માને કરી કે ઈ કોઈ દી બાપને કરાય નહીં, પણ તું મારા બાપ ઠેકાણે છો ને એટલે હવે સાંભળી લે. શું કહે છે કે જે બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પા. તેથી હાથમાં કરતા લઈને કીધું તો છીલામ જઈલામ છીલામ જઈલામ. તો એલો બાવો ઉભો રે કે મને વાંદળી કીધી. આ વાત તો બાપને ન કરાય, માં દીકરી. આ વાત દીકરી એમ કે છે કે માને જ કરવાની હોય, પણ મારા બાપ ઠેકાણે છો એટલે વાત કરું છું, સાંભળી લે. શું કે છે? હાથમાં કટાર લઈને વાણિયાની દીકરીઓ નમો રેહતાનમ નમો સિદ્ધાનમ નૌકાર ભરવા વાળા વાણિયાની દીકરી આમ કોધાયમાન બની ગઈ. સાહેબ કોકનિકા ધજાગરા હામી જેને જેને ધૂળ ઉડાડી ને તેથી આ શંભુનાથ પછી શંભુ બની જાય છે. શંભુનાથ નથી રહેતા ભાઈ. આ બધા ધજાગરાની સામે કોઈ ધૂળ ઉડાડે, ધર્મને જ્યારે કોઈ અખંડિત કરે. સાહેબ ઈ વાણિયાની દીકરી તેથી બિલખાના પાદરમાં બોલી હતી કે મને મેણું માર્યું. શું કહે છે કે જે બાપુ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પા.
પણ આશરો સીતા રામનો જેને આશરો સૌગણનાથનો જેને ઉનનો આવે આજ બેઠો હવે થાશ માં બાવા તન જમાવીના દબ નહીં જાવા બિલખાના પાદરમાંથી ભરવા દઉં કોનાની મૂઠવાળી કટાર લઈ અને વાણિયાની દીકરી ઉભી રહી 5 મહિનાનું બાળક મારા ઉદરમાં છે ઈ કાઢીને દેખાડી દઉં કે અમે વાંજિયા નથી પછી ક્યાં જવાનો હતો સાહેબ હજી બિલખાના પાદરમાંથી ડમરી ઉડાડીને વિયોગ્ય વાવડ નથી લાગ્યા એટલે આપણા ભજનમાં કીધું છે હરીને હરાવ્યા સતી સંગાવતીએ પાછા પગલા ભરાવ્યા આયા હરીને હરાવ્યા આવી પીરાયું આપણી પડી છે ભાઈ પણ વાત આપણે બાદરના કાંઠાની કરતો સૌગણ ભગત ભજન કરવા બેહી ગયા ને એમાં તુલસીનાથે પૂછ્યું કે સૌગણ ભગત આ બધું તમે વણકર છો બધું તૈયાર કરીને જાવ છો વેચવા તો આ સાધુડા બધાય તમે જોવો એના અંગ ઉપર ક્યાંય લુગડું નથી ગૌતમભાઈ સાહેબ તમારી આગળ 2-5 કરોડ હોય ને તો તમે 5 લાખનું દાન કરી શકો સ્વાભાવિક છે આપણે બધાને ખબર છે કે તમારી આગળ 2-5 કરોડની પ્રોપર્ટી હોય તો તમે 5-25 લાખ ગમે ત્યાં વાપરી શકો કારણ કે ભગવાને તમને દીધું છે એટલે 5 લાખ વાપરી શકો સાહેબ તેથી આ સૌગણ ભગત આગળ એક આના નહોતા કરોડની લાખની વાત તો એક બાજુ રહી ગઈ જે રૂપિયો 2 રૂપિયા જે એકાના 2 આના આવે પોતે વણાટ કરીને જાય એમાંથી અભિયાગતને પોતે ખવડાવે ને પોતાના પરિવારનું ગુજરાન હાંકતા હતા સાહેબ આ સમયમાં કસોટી થાય છે ને એમાંથી નીકળી જાય હેરણ માથેથી ઈ હાચા મોતીડા થાય ભાઈઓ કે આપી દો સૌગણ ભગત સૌગણ ભગતે વિચાર નથી કર્યો કે ઘરે જઈને મારા બાપુને મારે હિસાબ દેવો પડે સાહેબ બધું જે કાપડ હતું ગૌતમભાઈ વણેલું એ બધું સાદુડાને ભાદરની કાંઠે ઉડાડી દીધું લ્યો હવે હા બાપા ભજન કરી લીધું ભગત પાછા આવ્યા એટલે બાપુજી કીધું કે સૌગણ આપણો હિસાબ મુંજાઈ ગયો ભાઈ હા હા શું જવાબ આપવો મારે અને ભાઈ પાછો વળ્યો બાવલીઓ બાપુ આ તુલસીદાસજીને જ્યાં પાછો આવીને સૌગણ ભગત કહે છે તુલસીદાસે એટલું કીધું કે હિસાબ છે ને સૌગણ ભગત એ ગણપતિનો ગોખલો છે ને એમાં પડ્યો છે જોઈ આવો સાહેબ પીરાય તો તમે જુઓ આ પરંપરા તો તમે જુઓ અને આમ જે સૌગણ ભગતે ગણપતિના ગોખલામાં હાથ મૂક્યો જે હિસાબના પૈસા આવતા હતા ગૌતમભાઈ એથી 1 રૂપિયો વધારે નીકળ્યો ભાઈઓ હવે મારે આખી વાતનો છાર તમને કેવો છે આયા જે હિસાબ હતો એમાંથી 1 રૂપિયો વધારે નીકળ્યો એટલે નક્કી કરેલું તું બાપ અને દીકરાએ બે મેં આપને શરૂઆતમાં કીધું કે આયા લાંબો હાથ તો કર્યો જ નથી અને કરવાના નથી ભાઈ 1 રૂપિયો હોય તો કે આ રૂપિયો મારે ન ખપે મારા હકનો નથી અને ભાઈ હાથમાં રૂપિયો લઈને સૌગણ ભગત સવૈયા નાથ ભાદરના કાંઠે તુલસીનાથ આગળ આવીને કીધું કે લ્યો બાપુ આ રૂપિયો મારા ભાગમાં નથી આ રૂપિયો વધારે નીકળ્યો ત્યારે તુલસીનાથ એટલું બોલ્યા તક સૌગણ ભગત આ તો તારી કસોટી હતી મારે જોવું તું મારો ભગતડો કેટલામાં છે કે હું સૌગણ ભગત ઝાંઝરકાના પાદરમાં મોટો થયો છો બીજી વાત ન હોય આમાં હો સાહેબ અમુક ધરતીની તાસી એવી હોય છે તમે જોજો મોળો હોકારો જ ન આવે પાણી 2 ઘૂંટણા પી ગયા હોય ને તા તો આમ પડકારો કરી જાય હો સાહેબ 1 રૂપિયો આજે પણ ગૌતમભાઈ હું ન ભૂલતો તો આ મંદિરમાં એ રૂપિયાની પૂજા થાય છે જોડી જે તુલસીનાથે આપેલી પછી તો એને સ્નાન કરાવે છે ભાદરના કિનારે આખી જે કથા એ પરંપરા એમાં આ બેસતું વર્ષ નવું વર્ષ આ મને એમ થાય છે શું વાતો કરું પણ જેને સાંભળવા એ જીવનનો લાવો છે કીર્તિભાઈને છેલ્લે 2 મને સપાખરાની યાદી કરાવી છે ત્યારે 2 ગીતો અહીંથી છેલ્લે લઈ અને પછી આપણે કીર્તિભાઈને સાંભળવા છે તો મળ્યા વાદળા ઘુઘુંબી ગાળા મેઘુ વાળા ઘરે માથે જોગ સારા ઘરે ઘરે સગણ સમાડ ધાતો વાળા પેર ધારી ચડી ચડી મોજી ઇન્દ્ર વાળી માથે મેઘ રાજ દૂધ સપનારા ગાડે સાહેબ આ તો કરો મળ્યા વાદળા ઘુઘુંબી ગાળા મેઘુ વાળા ઘરે માથે જોગ સારા ઘરે સગણ સમાડ ધાતો વાળા પેર ધારી ચડી ચડી મોજી ઇન્દ્ર વાળી માથે મેઘ રાજ દૂધ સપનારા ગાડે હરી રંગ લીલા પીળા ખેતિયા ધનુષ ધાતુ ભોગ ધારા લાલ ધારા મોટવા સુંદરા સારા મેઘ હોત રાધા ત્રિજા હરી પરમનુ સાહેબ આયા કીર્તિદાનભાઈની હાજરી છે એટલે મને આ ચારણની દીકરી કીર્તિભાઈ માતાજીના થડા આગળ બે અને મોગલને રીઝવતી હોય ને ચારણની દીકરી ત્યારે સપાખરા ગીતમાં રીઝવે છે ચારણની દીકરી શું કહે છે માઈ અવિય સુગડા બળ તારવા ચારણ બેડો રામ ભમણલી અવધારણી નું તાતો ચારણી પધારણી સુધારણી કાવે સારા હિંગ રાજ હાજ માતા હાજરા હજુર માતા હાજરા હજુર હાજ માતા હાજરા હજુર જાલ ધારી ગાતે રાડ કાલિકા ભવન
તો ઉદાવાળી રાજભાઈ 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 કારણે મે હારી એસા વિદેશની ભાગેશ્વરી દેવીયા વડાઈ તાતો ભાવા વાલી વિસુ રાલે દેવી આવી ભજા ભરમ તો વાદે કરા હો કામરા દયા સાહેબ માઈ આવી સુગડા બડા તારવા તારણા બેડો નામરા ભવન લીયા વધારણી નુર દાદા તારણી પધારણ મૈયા સુધારણી કર તારા હિંગ રાજ હાજ માતા હાજરા હજૂર માતા હાજરા હજૂર માતા હાજરા હજૂર જલધારી કાંગરાડ કાલિકા ભવાની જપાર બેસી સિકા દેવી કથા જતી રાઈ ભાગો હોડા હોડી હાસો પૂરા ભૂ રેસી ઘડા વાળો વાળી રાડે ભૂજ નમા ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ બાપુ હા સાહેબ જેના ચરણોમાં કોટી કોટી વંદન શંભુનાથ બાપુને એકવાર જોરદાર તાલીઓથી બોલાવો બોલીએ ઉદાવાળી રાજભાઈ કારણી મે હરી કવિ કસોની વાકેશ્વરી દેવી અમણાઈ ભાવ ભાવ વાલી વિસુ રાલી ભેલી આવી હજા ભરે ખોદ ખોદ સરા હોલ કામલા મે ભાઈ માઈ અમન પવન જ્ઞાન ખોડી આ કુટ હાથ વરણ ઉતારણી કરે સંગારી વાર અને હું હોગે આવી તો રહેના હે જમાને ભરો હોતે જમાનો એ ધાર આ બધાય સપાખરા ગીતની થોડી થોડી આપણે યાદી કરાવું આ બધાય ચારણોના અને બારોટોના વિદ્વાન ચારણોના લખેલા ગીતો છે કીર્તિભાઈ અને મને કોઈ એમ પૂછે કે તમને ભગવાન મળ્યા તમને હોનબાઈમાં મળ્યા એનો પુરાવો શું સાહેબ આ શંભુનાથ બાપુ જેવા કીર્તિભાઈ અમને દાદ આપે છે ને આથી બીજો પુરાવો હવે તમારે કયો લેવો છે ભાઈ આપણે એકાદા સપાખરાની યાદી કરવી છે ટૂંકમાં ખાતો રોડિયા ભાજરા વાળા વાત લેતી બાબી સુજા માંગ બોલી જામ ડામા થયા હાંગ ભાગી જાતો જટા સિંહ જમુ જાળા બસુડા બેના જાણે કટાય આસમાન દુજા ગાડી બાજી તબે રંગ બેંડ ઉછડી ફમે તાતો ખડી કે ગળા ની કપાળ ની માળી અને તાળી તાળી રોડ હોળ હોળી ની ચોર ભૂત લાગ્યા વાલા રામચંદ્ર જેમ ભય ખબરવા ભાડવા દૂત મજા લાગે જાંગ નાબલા મન બધારા તમ દિશા મે દાણી દાણી કે સાજી મુંડા ભરા બોલ તાતો તમ કે વાહ દાણી દીજલી જવા દાણી ભરી વાલા ભારે ભારે કંદી વાલા મોર વંશી હસલા વાલા કાન સોરી બોલા હોલંગી આંગડી વાલા મોર બાકો રોડ ભાગો ભાગા વાલા લાટા ગળેલા ફોડલા હોલંગી ભજે જટાળા સુંદર નહીં પટાળા કે જોડ જોડ સાસરા ધોલરા જોડ સાદીએ ઢાલા તમ થોડા થોડા બાજો ધરા કાલિયા કે ડાલ સંગ બજતા હનેરા ઓ મગા નાબલા તોડા તમ કે તા ઘોડા નારા તોડ સાલે બાવ અંજલિ માં પિતા પાણી મોકલી વખાણી આમ જાંગળા ઠોકરા ધરા મુસરા ઝપાટ તાતો કહેવાડી ભીજનારા હોવારાના રીય કાજુ ખડક જા સમાજ નાર કી તબા એ નાબલાની ખબર ધરતી માં પડે તાતો વસુગાના કાળજાથી થડક ઉથડાક વસુધાના કાળજા થવા મંડે સાહેબ ઘણાને એવું થાય કે ગીત આખું ઉપરથી વ્યુ જાય પણ આ ગીતમાં એવી તાકાત છે આ કોક માઈક આંગલા સાંભળી જાય ને તોય બેઠા થઈ જાય તમારી ભલી થાય તમારી હો